માળિયા હાટીનામાં વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો. રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન આર શેઠ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે આજે માળિયા હાટીનામાં વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. બ્રહ્માકુમારી શ્રી દક્ષાબેન, ડૉક્ટર આભાબેન શેઠ, અમિતસિંહભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, આંખના ડૉક્ટર સાહેબ રઘુભાઈ દવેએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પને માળિયા હાટીનામાં તથા આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. અમિતસિંહભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, સિરાજભાઈ સમનાણી, શેનાજબેન બાબવાણી, રઘુભાઈ દવે, ભૈલાભાઈ દરજી સહિતના સેવાભાવી કાર્યકરોએ આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. મહેન્દ્ર ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના દર મહિનાની 17 તારીખથી વર્ષોથી યોજાતા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન આર શેઠ માળિયા હાટીના આર્થિક સહયોગથી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર કેમ્પમાં અત્યાર સુધીમાં 20,000થી ઉપરાંતના ઓપરેશનો થયા છે. એ પણ પૈસાનો ખર્ચ આવ્યા વગર લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન નેત્રમણી સહિતની તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે. જે એક ઓપરેશનનો 10,000 રૂપિયા જેવો ખર્ચ થાય પણ કોઈને પૈસાનો ખર્ચ નથી થતો. અને માળિયામાં આ રીતે ઓપરેશનની કોઈ આંખના ઓપરેશનની સુવિધા ન હોય, જેથી આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે. અત્યારે 20,000 ઉપરાંતના જે ઓપરેશનનો દર્દીનો લાભ લીધો છે, કોઈ પણ જાતની ફરિયાદ નથી. અને હજી પણ માળિયા તાલુકામાં મોતિયાની બાબતમાં કોઈ પણ મુશ્કેલી ન ઊભી થાય એ માટે આ કેમ્પ સતત યોજવામાં આવે છે. અને આ કેમ્પમાં આજે પણ વિશાળ સંખ્યામાં લોકો લાભ લેવા આવ્યો છે. સરો લાભ બધાને મળે એવી અપેક્ષા રાખીએ છીએ. અને આ માટે દાતાઓનો તેમજ સેવાભાવી જે કાર્યકરોનો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે. આ માટે જઈને પ્રેસ પ્રતિનિધિઓ, મીડિયા ચેનલના પણ આ ખૂબ સહયોગ આપે છે. તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વિરામ આપું છું.